હવે માને નથી બોલાવતા, ગુસ્સો કર્યો પ્રેમનો, વાત્સલ્યનો, બોલાવે હો જુ તાત, નંદ બાવાને બૂમ પાડે છે, હવે મને માખણ જોઈએ છે. અને યશોદાજી દોડતા આવે છે અને ઠાકોરજી જે નૈનભર માને જુએ છે અને મા સામે જે રોષ નથી, ગુસ્સો નથી કરતા, પ્રેમની પરકોષ્ઠોનું અવરોધન કરે છે. અને મા આ લીલાના દર્શન કરી અને એવા રાજી થાય છે, નીચેથી ઉપાડીને આખા લઈ લે છે. ઠાકોરજી બે હાથથી આમ માને પકડે છે અને મા એને કંઠથી લગાવે છે અને ઠાકોરજી હસી દેત. એ ઠાકોરજી રોષમાંથી ને મા સામે જોઈને જે હસી દે છે એ લીલાના દર્શન પરમાનંદાસીને થાય. અને એ કીર્તન આપણે ગાઈએ તો આપણને રંચક પર એ લીલાનું અનુસંધાન થઈ જાય. તો ઠાકોરજી અંદર એ લીલા કરી જ રહ્યા છે એવું ફીલ થયા વિના ન રહે. આ તો મારા વહેલા મને કાંઈ બહુ આપણે કીર્તન બહુ ગાતાય ન આવડે, પણ આપણને એવું ને હું ગાઉં એ જ મારા લાલાને ગમે. જેવું આવડે, ખીજત જાત માખન ખાત. તો એ કીર્તન આજ સવારે ગાયું અને ધીમે ધીમે ગાયું. તો જેમ જેમ ગાતા જઈએ એમ એ કીર્તનનો ભાવ અંદરથી પ્રગટ થાય અને અંદર ઠાકોરજીએ લીલા કરતા હોય એ જો આપણને એકવાર સાક્ષાત થઈ જાય પછી બસ આપણો બેડો પાર, આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તો મારા વાલા, આ બધા કીર્તન, આ બધો સત્સંગ શું કામ? આપણો ભાવ વધે. હવે આપણે ઠાકોરજીને ધરાવી દીધું, લ્યો વલ્લભની કહાનીથી આરોગ્ય. ઠાકોરજી કરે રે, વલ્લભે એવી જગ્યાએ પધરાવ્યો છે, હવે છૂટકો તો છે નહીં, પણ મજા નથી આવતી. આપણે ઘણા વૈષ્ણવ ઘરે જાય ને, પ્રસાદ લેતા હોય, હાલો ને મારા વાળા એક ટૂંક લ્યો, બેહો મારી યાર બેહો. હવે એમનો ભાવ એવો હોય ને એવી રીતના બેસાડી દે કે આપણી ઈચ્છા ન હોવા છતાંય આપણે બેસાઈએ. મરવાલા જુઓ ને ઠાકોરજી આયરો ગયા છે. અત્યારે તો આપણે રીંગણને એવું તો ધરાવીએ નહીં, ઠાકોરજીને ગરમ પડે. આ જુઓ કોબીજ બટેકાનું શાક ને રોટીને સખડીને દાળ ને આ કોળિયો ખીર લ્યો ને મારવાના, ખીર લ્યો. એવું પ્રેમથી આપણને બેસાડી દે, આપણી ઈચ્છા ના હોવા છતાં એ વૈષ્ણવ પોતે ભૂખા રહી અને આપણને પ્રસાદ લેવડાવે. અને આપણા ઘરે બધું તૈયાર હોવા છતાંય આપણે નક્કી કર્યા હોય ત્યારે બેઠા હોય એની બાજુમાં કે હું કણકો લઈશ, પણ ધરાઈને ઊભા થઈએ એવી મનુહાર વૈષ્ણવની કરે તો ઠાકોરજીને એ કેવી કરતા હશે? તો જો તમને પ્રેમથી કોઈ બોલાવે, પ્રેમથી જમાડે, વસ્તુ શું જમાડે છે એની અગત્યતા નથી. અને ઘણાના ઘરે તમે જુઓ 2 શાક ને, દાળ ભાત ને, 2 ફરસાણ ને, છાશ ને, દહીં ને, સલાડ ને. આવશો મારી સાથે પ્રસાદ લેવા? એટલે આપણે નો લઈને આવ્યો હોય તો શું કહીએ? હું હમણાં જ લઈને આવી. એણે એવું કીધું બેસશો નહીં તો ત્યાં બેસો, હું પ્રસાદ લઈ લઉં. એટલે તમે ન આવો તો વધુ સારું. જુઓ, અને એક વૈષ્ણવ જે નિષ્કંચન છે, પોતાની રીતે થોડું ધરાવે છે, આટલી જ ખીર હોય, પણ મનુહાર આપણને એવી રીતે કરે ને, બધી આપણને પીરસી દે ને મારવાલા, ત્યાં સુધી ખબર ન પડે. એના ભાવમાં તમે ભીંજાયેલા હોય, એ શું પીરસે છે તમને ખબર ન હોય. તો આજે આ કીર્તન ગાયું, બીજું ગાયું, પણ બીજું બહુ મને યાદ નથી. યાદ આવે તો પાછો હું ભાવ કહીશ.
તો ભલે 2 જ કીર્તન ગાય કલેવના, પણ અંદર જે અષ્ટસખાઓએ ભાવ ભર્યો છે અને એ ભાવના દર્શન થાય તો ક્રિયા મટી અને આનંદ પરમાનંદ થઈ જાય. મારા વાલા રોજ કાંઈ આવા ભાવ ન આવે. કોક વાર નિરાંતે ગાતા હોય, ઠંડી લેરિયા આવતી હોય, વાતાવરણ શાંત હોય, બહાર કોયલ બોલતી હોય, ચકલી ચીચી કરતી હોય, વાતાવરણની અંદર પ્રભુના જાગવાની શ્રીઅંગની સુગંધ હોય, યમુનાજીના ઝારીજી ભૈરા હોય, યમુનાજી પ્રસન્નતાથી ઠાકોરજીને બોલાવતા હોય ને મનોહાર કરતા હોય, નિકુંજમાં રાધાજી ઠાકોરજીની બાજુમાં બિરાજીને મનોહાર કરીને અરો ગાવતા હોય, ઠાકોરજીએ ફક્ત આજમ હરી નંગમ નંગાની જેમ એક નાનો તણિયો પહેરો હોય અને ઠાકોરજીને બાજુની અંદર ગઈકાલનું ચંદન લેતા હોય એટલે એમના સયા મંદિરમાં આખી ચંદનની સુગંધ પ્રસરી ગઈ હોય અને એમની નાની ઓલી ડબ્બીની અંદર આપણે સુગંધી રૂની અંદર ભરી હોય, એ સુગંધથી આખું મંદિર ચહેકતું હોય અને આપણે આ કીર્તન ગાતા હોઈએ. રંગાય જાને રંગમાં તું રંગાય જાને રંગમાં, તો મહાપ્રભુજીના રંગમાં રંગાય જાને રંગમાં. પછી ગાવાની જરૂર નથી પડતી, રંગાઈ જા પછી તમે રંગાઈ જ જાઓ છો. પણ મારા વાલા, આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો થાય. આપણે હવેલી એકવાર દર્શન કરવા જઈએ, તમને આવો ભાવ આવે મારા હમ ખાઈને કહેજો. કારણ ત્યાં આપણે સજાવટ જઈએ, પીછવાઈ જોઈએ, ફુવારા ઉઠતા હોય, ગોપીઓ હોય, તો ધ્યાન ઠાકોરજી સામું તો પછી જાય. નજી ઠાકોરજી સામે જોવા જાય ત્યાં કે હાલો આગળ, પાછળ લાઈન છે. એનો મતલબ હું એમ નથી કહેતી કે તમારે મંદિરે ના જાઓ કે હવેલીએ જાઓ. સવારે ચાલવા જાઓ છો, રસ્તામાં મંદિર આવશે, ન જાઓ તો તમારા ઠાકોરજીનું અપમાન કરાય. જાઓ તમે, રાજી થઈને જાઓ, એટલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય, દર્શન થાય અને ઠાકોરજીના દર્શન પણ થાય. પણ અહીંયા તમારા ઘરે 12મામાં જે દીકરાનો પહેલો નંબર આવ્યો હોય એને તમે મળવા જાઓ. હવે આપણી જેવા કેટલાય આવ્યા હોય, એ વૈષ્ણવ છે, બધાય કે છે સરસ હો દીકરા, બહુ સરસ માર્ક લાવ્યો, ઠાકોરજી તારા પર. એક વાક્ય કરીને આપણે બહાર નીકળી જવું પડે. પણ એ જ આપણા ઘરે આપણા દીકરાને આવ્યા હોય, બસ આટલું વિચારો. તો જો તમારા ઘરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજી આપણા ઘરે પુષ્ટ થયેલા હોય તો ભલે ને દૂધની મિશ્રી ધરાવતા હોય, આ કીર્તનમાં તો ઠાકોરજી ના નથી પાડતા. ઘણા વૈષ્ણવ આમ એકદમ ભોળા હોય, નવા નવા પધરાવ્યા હોય ને, ઈલાબેન અમે તો દૂધ મિશ્રીની આજ્ઞા, રાજભોગમાં અમે લીલો અને સૂકો મેવો ધરીએ અને કીર્તનમાં તો કેટલું બધું. મેં કીર્તનમાં લખ્યું છે ને એ બધું બોલો, ઠાકોરજી તારા ભાવથી આરોગ્ય, તારે હજી આટલું તને આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે કરવાનું. પણ કીર્તન ગાશો, ધીમે ધીમે ભાવ વધશે અને ગુરુદેવ પાસે આજ્ઞા લીધા વિના રહેશો નહીં. તો મારા વાલા, આ બધી લીલાઓ પુષ્ટિ માર્ગમાં જ છે. જો આમાં પડો ને, તમે ઓલા કિનારે બેઠા બેઠા છપછપિયા બોલાવો. ઓલી એક જગ્યાએ નાવ હતી, હવે બધા અંદર બેઠા એટલે બધાએ કીધું કે ક્યારે પહોંચશું? સવારે પહોંચી જશું, બધા આરામથી હોઈ જાઓ, ચિંતા કરવાની જરૂર નથી. બધા ઓશિકા લઈને આરામથી હોઈ ગયા નાવમાં. સવારે બધા ઉઠ્યા, ત્યાં ને ત્યાં જતા એ કે અરો કાં? ઓલો નાવિક કે તમારી યાર હું હોઈ ગયો, આ
દોરડું છોડવાનું જ રહી ગયું હતું. આપણા બધાની દશા આ જ છે. બ્રહ્મ સંબંધ લઈએ, ઠાકોરજી ના પધરાવીએ, સંસારનું દોરડું છોડીએ નહીં, શ્યામના રસમાં ડૂબીએ નહીં, સામે કિનારે જઈએ નહીં, જન્મારો પૂરો થાય, આંખ ખુલે ત્યાંના ત્યાં એ ભાઈ કાં હું તમારી યાર હોઈ ગયો, ઠાકોરજી કે મને પધરાવો નહીં, પછી હું શું કરું કહો. આજે આપણી દશા બધાની મારા વાલા આવી છે. એકવાર તમારો નાવિક વલ્લભ છે, શું ચિંતા કરો છો? નાવમાં બેસી ગયા ને, જો છાપામાં આવે કે પાયલોટની તબિયત બગડી, પ્લેન બગડ્યું, અંદર કાંઈ ખામી આવી, એ મારા વાલા લૌકિકમાં આવું થાય હો. તમે મારા વલ્લભની નાવમાં બેસો ને, આ નાવ ન બગડે, આમાં ન કોઈ ખામી આવે. અને આ પાયલોટ તો બીમાર પડે જ નહીં. આ પાયલોટ તો એવો છે મારો વલ્લભ, બીમાર પડ્યા હોય મારા તમારા જેવા સંસારમાં બીમાર, એને હાજા કરીને શ્યામ સુધી લઈ જાય અને સામે કિનારે પહોંચાડે. પણ શરત એ જ નાવમાં બેસવું પડે હો, ઠાકોરજી પધરાવવા પડે હો મારા વાલા. એ પધરાવ્યા વિના થૂકના હાંધા ન હાલે. નાના હતા ને ત્યારે આવા બધા શું ગમ ને પછી બીજું શું કહેવાય એને આમ ચોંટાડવાનું હોય ને, આરાધ્ય સૌ ગ્લુ લાવે, પછી આમ તરત ચીપકાવી દે. અમે નાના હતા ને એટલે મારી બા અમને ઓલા ભાત ન આપે, એઠું થાય બધું. એટલે આ બાજુ હંસાબેન રહે ને આ બાજુ શાંતા માસી રહે. હવે એ બધાય તો મોટા મોટા, અમે જ નાના. એટલે હંસાબેન સ્કૂલમાં ટીચર હતા. એટલે પછી એને એ કાંઈ કામ હોય ને તો એમ કે બેબી મમરા લઈ આવી દે. તો હું કહું મને આ શીખવાડશો? એ કે હા. તો પછી હું સાયકલ ઉપર મમરા લઈ આવી દઉં, મને એ શીખવાડે. પછી મેં કંઈ ખોટું કર્યું હોય ને એટલે એટલું કાપીને ત્યાં ભાતથી ને ચોંટાડી દે ઓલાથી, એટલે એ હંધાઈ જાય. પછી હંસાબેન સ્કૂલે જાય અને હું કરતી હોઉં લેસન. હવે ખોટું થયું તો હું કાઢવા જાઉં તો ભાત તો હોય ને એટલે થૂકથી હાંધા કરીએ, થૂકના હાંધા રહીએ. તો જ્યાં સુધી ઠાકોરજી ન પધરાવો ને ત્યાં સુધી તમારી ક્રિયા બધી થૂકના હાંધા મારવાલા, એ રહેવાની જ નહીં. ભાત ચોંટાડવા છે ને તો ધરો સખડી, પધરાવો ઠાકોરજી, કોઈ દી ન જાય. હવે તમને બધો રસ્તો વલ્લભ બતાવી દે છે, તમે જાણો અને તમારો વલ્લભ જાણે. જો હું તો છે ને વચ્ચેની ઓલું વચેટીયો માણસ હોય, ખબર છે? મકાન લેવું હોય એટલે પહેલાં આવા બધા દલાલ ને આ બધું શું કહેવાય એને, ઓલા ઇંગ્લિશમાં દલાલને બ્રોકર, આ બધું નહોતું. પહેલાં ભાડે મકાન લેવું હોય ને એટલે ઓળખાડવા કે અહીંયા ડેલામાં કોઈ મકાન દીધું જ નથી, એકાદને ખાલી થયો ને વૈષ્ણવને. એટલે મારી બાને કે સમજો બેન કયો ને જે ને તમે અમને ઓળખો છો. મારી બા એમ કે જે આપણા જ છે.